આજે બનાવ્યું છે બપોરે જમવામાં દૂધી ચણા દાળનું શાક, કેરીનો રસ, રોટલી, સાથે પાપડ લીધા છે અને તીખા લીલા મરચાં લીધા છે. તો દૂધી ચણા દાળનું શાક બનાવવા માટે મેં અહીં 1 કલાક પલાળેલી ચણાની દાળ, દૂધી, મીઠો લીમડો અને ટામેટાં લઈ લીધા છે. હવે સૌપ્રથમ શાક બનાવવા માટે મેં અહીં તેલ ગરમ કરી લીધું છે. એમાં જીરું, રાઈ, હિંગ અને હળદર એડ કરીશ. હવે આ બધા મસાલા એડ કર્યા બાદ એમાં હું મીઠા લીમડાના પાન એડ કરીશ. ત્યારબાદ કટ કરેલી દૂધી એડ કરીશ. દૂધીને હું થોડીવાર માટે તેલમાં સાંતળી લઈશ, મીડિયમ ટુ લો ફ્લેમ પર, એટલે દૂધી જે છે એ થોડી ઘણી સંતળાઈ જશે. હવે ત્યારબાદ હું એમાં ટામેટાં એડ કરીશ અને એને પણ હું વ્યવસ્થિત મિક્સ કરી થોડીવાર માટે સાંતળી લઈશ. ત્યારબાદ હું એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. તમે જોઈ શકો છો અહીં દૂધી જે છે એ થોડી ઘણી સંતળાઈ ગઈ છે. ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરીશ. સ્વાદ પ્રમાણે તમે લાલ મરચું પાવડર ઓછું અથવા તો વધારે પણ અહીં લઈ શકો છો. હવે આ બધા જ મસાલા વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને ત્યારબાદ હું એમાં અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને ચણાની દાળ જે પલાળીને મેં લીધી છે એ દાળ એડ કરીશ. દાળ તમે જોઈ શકો છો સરસ પલળી ગઈ છે. હવે એને હું એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. હવે ત્યારબાદ હું કુકરનું ઢક્કન ઢાંકી હાઈ ફ્લેમ પર એમાં 1 થી 2 સીટી થવા દઈશ. હવે અહીં શાકમાં સીટી કુકર ઉપર થાય ત્યાં સુધીમાં હું રોટલીનો લોટ બાંધી લઈશ અને શાક બની ગયા પછી રોટલી પણ બનાવી લઈશ. શાક અહીં બની ગયું છે, એને ઓપન કરીને ચેક કરવાનું બાકી છે, પરંતુ હજી એમાં એર છે ત્યાં સુધીમાં હું રોટલી બનાવી લઈશ અને રોટલી મારી બની જશે ત્યાં સુધીમાં કુકરમાંથી એર પણ નીકળી જશે, એટલે હું ચેક કરી લઈશ. ગરમી પણ એટલી સખત છે કે રોટલી કરવાનો પણ ખૂબ જ કંટાળો આવે છે. હવે રોટલી તમે જોઈ શકો છો અહીંયા મસ્ત ફૂલીને એકદમ દડા જેવી બની તૈયાર છે. હવે રોટલી બની ગયા બાદ હું શાક પણ ચેક કરી લઈશ. તમે જોઈ શકો છો શાક જે છે એ સરસ એકદમ બફાઈ ગયું છે અને એમાં વધારે પાણી પણ નથી, એવું એકદમ છૂટું છવાયું અને લચકદાર બનીને તૈયાર છે. લાસ્ટમાં હું એડ કરીશ લીલા સમારેલા ધાણા ભાજી. તો અહીં આપણું દૂધી ચણા દાળનું શાક બનીને એકદમ સિમ્પલ રીતે તૈયાર છે. તમે અહીં આ શાકમાં ગળ્યાશ ને ખટાશ જોતી હોય તો અહીં તમે લીંબુ અને ખાંડ પણ એડ કરી શકો છો અને સાથે સાથે તમારે જો લસણ ખવાતું હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો. તો અહીં જમવાની બપોરની થાળી તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય.